વેલકમ ટુ માય ચેનલ. નમસ્તે બાળ મિત્રો. આજે આપણે વાંચીશું ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તકનો પાઠ બિરબલની ખીચડી. તો ચાલો કરીએ. રાજા અકબર, બિરબલ. બિરબલ, કેટલી ઠંડી છે! યમુનાનું પાણી પણ થીજી ગયું છે. આવા સમયે નદીમાં પગ મૂકવો તે પણ મુશ્કેલ ભર્યું છે. જહાંપના, ઠંડી હોય કે ગરમી, આ બધું શ્રીમંતો માટે છે. ગરીબ માણસ તો આટલી ઠંડીમાં પણ નદીમાં સ્નાન કરવા જાય છે. અકબર, તું શું કહેવા માંગે છે? શું સામાન્ય માણસ શક્તિશાળી હોય છે? બિરબલ, હા બાદશાહ સલામત. અકબર, તું તારી વાત સાબિત કરીને બતાવ. બિરબલ, હા જરૂરથી જહાંપનાહ. અકબર, એક માણસને શોધીને લાવ જે નદીના ઠંડા પાણીમાં આખી રાત ઊભો રહે. બીજા દિવસે બિરબલ એક બ્રાહ્મણને શોધીને લાવ્યો. અકબર, સૈનિકો, તમે લોકો આખી રાત અહીં જ ઊભા રહીને ચોકી કરો. આ બ્રાહ્મણ પાણીમાં જ ઊભો રહેવો જોઈએ. સવારે બાદશાહ અકબરે સૈનિકોને પેલા બ્રાહ્મણને દરબારમાં લાવવાનો આદેશ આપ્યો. અકબર, તું આટલી ઠંડીમાં આખી રાત પાણીમાં કેવી રીતે ઊભો રહ્યો? રાજન, મેં આખી રાત પ્રભુનું સ્મરણ કર્યું. વચ્ચે વચ્ચે તમારા મહેલમાં પ્રકાશિત દીવાને જોતો રહ્યો. બ્રાહ્મણે કહ્યું. અકબર, આનો અર્થ એ થયો કે તને દીવાના પ્રકાશથી ગરમી મળતી રહી. તો હું તને ઇનામ શા માટે આપું? બ્રાહ્મણ ઉદાસ થઈને ઘરે ગયો. થોડા દિવસ બિરબલ દરબારમાં ગયો નહીં. બાદશાહ પોતે બિરબલની ઘરે ગયા. અકબર, બિરબલ, તું દરબારમાં કેમ નથી આવતો? બિરબલ, રાજન, તમે, હું કાલથી ખીચડી બનાવી રહ્યો છું પણ બનતી જ નથી. અકબર, બિરબલ, કેવી રીતે ખીચડી બનશે? તારું માટલું આગથી ઘણું દૂર છે. બિરબલ, કેમ નહીં રાજન? જો બ્રાહ્મણને દૂરથી પણ દીવાના પ્રકાશની ગરમી મળતી હોય તો આ માટલાને પણ ગરમી મળતી જ હશે. આ સાંભળતા અકબરને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ તરત બિરબલને ભેટી પડ્યા. અકબર, આવતીકાલે પેલા બ્રાહ્મણને દરબારમાં લઈ આવજે. હું તેને તેનું ઇનામ આપીશ. હા, પણ તું ખીચડી બનાવતો અહીં બેસી ન રહેતો. ખરેખર આ વાર્તા પરથી કહી શકાય કે શેરને માથે સવા શેર. આમ બાળમિત્રો, આપણે પણ બિરબલની જેમ બળથી નહીં પણ કળથી કામ કરવું જોઈએ. શબ્દાર્થ: શ્રીમંત, રીચ, સ્મરણ, મેમરી, હિંમતવાન, સ્ટ્રોંગ, બ્રાહ્મણ, પ્રિસ્ટ. તો બાળકો, આપણે અહીં આ ચેપ્ટર વાંચ્યું. મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે બી મારી સાથે સાથે ચેપ્ટર વાંચજો, રીડ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય, થેન્ક યુ.